નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહ્યું છે ત્યારે સુરત પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે બાતમીના આધારે મધ્યપ્રદેશથી મંગાવાયેલા અફીણના જથ્થા સાથે 58 વર્ષીય હરિરામને ઝડપી પાડી 10 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા શહેરમાંથી નાર્કોટિક્સની બદીને નેસ્તનાબૂદ કરવા આપેલી સૂચના મુજબ સુરત એસઓજીની ટીમ કામગીરી કરી રહી છે ત્યારે સુરત એસઓજીના અરનામ હેડ કોન્સ્ટેબલ કિરીટ સામજી અને મહિપાલ માધુભાઈ નાઓને મળેલી બાતમીના આધારે ગોડાદરા વિસ્તારમાં રહેતા મૂળ રાજસ્થાનના જાલોદનો અને હાલ ગોડાદરા પર્વતગામ ખાતે આવેલ પ્રિયંકા સિટી સોસાયટીમાં રહેતા હરિરામ ગોરધન ગિલ્લાને ઝડપી પાડી તેની પાસેથી અફીણ અને પોશ ડોડાનો જથ્થો રોકડા રૂપિયા મોબાઈલ મળી 10,78,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। પૂછપરછ કરતા આરોપીએ કબૂલાત કરી હતી કે તે છૂટક ડ્રગ્સનું વેચાણ કરવા મધ્યપ્રદેશથી અફીણ અને પોશ ડોડા લઈ આવ્યો છે। હાલ તો મધ્યપ્રદેશથી અફીણ અને પોશ ડોડા આપનારને ઝડપી પાડવા એસઓજીએ ચક્રો ગતિમાન કર્યા। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।